શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભક્ત ભરતજી જડ ભરતનું જીવન ચરિત્ર કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ભરતજી પણ ભગવાનના મહાન ભક્ત હતા. તેઓ વિશ્વરૂપની પુત્રી પંચજનીને પરણી 5 પુત્રોને ઉત્પન્ન કર્યા. મહારાજા મહાજ્ઞાની અને ધર્મથી પ્રજાનું પાલન કરનાર હતા. તેમણે અનેક મોટા મોટા યજ્ઞો કરી. એ યજ્ઞનું ક્રિયાફળ તેમજ કર્મફળ ભગવાન વાસુદેવને અર્પણ કરતા. તે જે દેવોને ઉદ્દેશીને યજ્ઞ ભાગ આપતા તે દેવોને પણ ભગવાનના અવયવોમાં માનતા હતા. આવા જડ ભરત રાજાના હૃદયાકાશમાં ભગવાન પુરુષોત્તમ રૂપે પ્રકાશવા લાગ્યા. આ તેની માનસી પૂજા છે. તે માનસી પૂજા કરતાં કરતાં ભરતજીને ઈશ્વર દર્શન થવા લાગ્યા. તેમણે રાજ કારભારમાંથી મુક્તિ લઈ બાપદાદાનું ધન પોતાના પુત્રોને વહેંચી આપી પોતે હરિક્ષેત્રમાં પુલહ ઋષિના આશ્રમમાં ચાલ્યા ગયા. ગંડકી નદીના કિનારે આશ્રમના ઉપવનમાં ભરતજીએ જાત જાતના પૂજા સાહિત્યથી ભગવાનની પૂજા કરતા. આમ તેમણે પરમ શાંતિ અનુભવી હતી. તેઓ નિત્ય સૂર્યમંડળ સામે ઊભા રહી હરણીય પુરુષની સ્તુતિ કરતા. એક દિવસ મળમૂત્ર ત્યાગ આદિ આવશ્યક ક્રિયાઓ કરી ગંડકીમાં સ્નાન, સંધ્યાપાસના એવા નિત્યકર્મ કરી ભરતજી ગંડકી નદીના કિનારે બેઠા બેઠા ઓમકારના જાપ કરતા હતા. તેવામાં 9 માસ પૂર્ણ કરેલ સગર્ભા હરણી ગંડકીમાં જળપાન કરવા આવી. તે જેવી જળપાન કરવા ગઈ કે સિંહની ગર્જના સાંભળી ભયભીત થઈ સામે કાંઠે જવા માટે કૂદકો માર્યો. કૂદકો મારતા જ તેના પેટમાંથી બાળહરણ બહાર આવી પાણીમાં પડ્યું. પ્રસવની વેદનાથી હરણી તડફડવા લાગી. તે ઉદાસચિત્તે પોતાના બાળહરણને જોવા લાગી. ભરતજીને થયું કે હરણી મને પોતાને પુત્ર સોંપવા માગે છે, એટલે તેણે દોડતા જઈ બાળહરણને ગોદમાં ઉઠાવી લીધો. તેને બાળહરણમાં શ્રીહરિના દર્શન થયા. થોડીવારમાં તો હરણીએ પ્રાણ છોડી દીધા. હવે ભરતજી બાળહરણને લઈ આશ્રમમાં આવ્યા અને તેનું પોતાના બાળકની જેમ જ પાલન પોષણ કરવા લાગ્યા. ભરતજી આખો દિવસ બાળહરણની પાછળ સમય વિતાવવા લાગ્યા. આથી તેમના સંધ્યા પૂજા નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી ઘણીવાર તો દેવપૂજા કરતાં કરતાં વચ્ચે ઊભા થઈ બાળહરણની સંભાળ લેતા. એક દિવસ બાળહરણ જંગલમાં રમવા દૂર દૂર ચાલી ગયેલું, તેથી રાત પડી છતાં પાછું આવ્યું નહીં. ભરતજી ચિંતામાં પડી ગયા કે બાળહરણને આજે શું થયું હશે. ભરતજી પૂજામાં બેઠા હતા પણ તેમના મનમાં બાળહરણનું ચિંતન ચાલતું હતું. એવામાં બાળહરણ ઝૂંપડીમાં પાછું આવ્યું. ભરતજીએ આંખો ઉઘાડીને જોયું તો પ્રારબ્ધ કર્મના બળે યોગી તપસ્વી ભરતજી ભગવત આરાધનાથી ભ્રષ્ટ થયા. તેમણે રાજ અને પુત્રોને ત્યજ્યા, પરંતુ તેમને બાળહરણમાં પુત્રોથી પણ અધિક આસક્તિ થઈ ગઈ હતી. ભરતજીએ જ્યારે આ પ્રાકૃત શરીર છોડવાનો સમય આવી પહોંચ્યો ત્યારે તેમનું મળ કેવળ બાળહરણમાં જ આસક્ત હતું. તેઓ હરણનું ચિંતન કરતાં કરતાં મૃત્યુ પામ્યા. એટલે તેને હરણનું શરીર પ્રાપ્ત થયું. તેઓ દેહ છોડીને એક હરણીના ઉદયમાં પેદા થયા. ભરતજીએ હરણ શરીર પ્રાપ્ત કર્યું, પણ પૂર્વજન્મમાં કરેલી ભગવત ભક્તિના પ્રભાવથી તેને પૂર્વજન્મનું સ્મરણ રહ્યું, જેથી તે મૃગ શરીર પ્રાપ્ત થવાનું કારણ સમજતા ખૂબ જ પસ્તાવો કરવા લાગ્યા. તેમનો જન્મ કાલંજર પર્વતમાં થયો હતો, પણ તેમણે તે એકલા સ્થળ છોડી જવા હરિક્ષેત્રમાં પુલસ્ય ઋષિના આશ્રમમાં આવી ત્યાં એકલા રહીને હરણ શરીરમાં તપ શરૂ કર્યું. તેઓ એકાદશીનું વ્રત કરતા, ઝાડના સૂકા પાંદડાનો આહાર કરતા અને હરે નમઃ મંત્રનો જાપ કરતા. મૃત્યુકાળ આવી પહોંચતા તેઓ તીર્થજળની વચ્ચે ઊભા રહી અને મૃગ શરીરનો ત્યાગ કર્યો. કોઈ પણ ઉત્તમ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. પોતાની પત્નીને 9 પુત્રો હતા. પહેલી પત્નીને, બીજી પત્નીને કન્યા અને પુત્ર એમ જોડકું જન્મ્યું હતું. આ જોડકામાં જે પુરુષ હતો તે ભરતજી હતા. આમ તેમણે મૃગ શરીર છોડી
બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો. વિદ્વાનો કહે છે કે આ તેમનો છેલ્લો જન્મ હતો. ભગવાનની કૃપાથી તે સમયે પણ તેમને પૂર્વજન્મનું સ્મરણ હતું. તેથી રખે ફરી આત્માને બીજી યોનિમાં જન્મ લેવો પડે એવી શંકા તેઓ કાયમી રાખતા. તેઓ નાનપણથી જ પોતાનું વર્તન ઉન્મત્ત, પાગલ, જડ જેવું રાખતા. તેઓ હસવું, રડવું કે કોઈની સાથે વાત કરતા પણ ન હતા. પુત્ર સ્નેહના કારણે પિતાએ આ જડ જેવા પુત્રના ઉપનયન સંસ્કાર કર્યા અને અધ્યયન કરાવવા માંડ્યું, પણ પુત્રે કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. સમય જતાં પિતાના મરણ બાદ જડ ભરતના 9 ભાઈઓએ આ તો જડ બુદ્ધિવાળો છે એમ માની તેને ભણાવવાનું છોડી દીધું. ભરતે પોતાના માટે કંઈ પણ કર્મ કરવાનું છોડી દીધું હતું અને દેવેચ્છાએ જે કાંઈ થોડું ઘણું મળે તેનાથી શરીરનું પોષણ થતું. પૃથ્વી પર સૂઈ જવાના કારણે તથા સ્નાન ન કરવાના કારણે તેના શરીર પર ધૂળ જામી હતી. તેથી તેનું બ્રહ્મ તેજ ઢકાઈ ગયું હતું. ફાકેલું એક વસ્ત્ર કેડ ઉપર વીંટળીને મેલી જનોએ તેઓ પૃથ્વી પર અવધૂત વેશે ફર્યા કરતા. તેઓએ મૌન ધારણ કર્યું હતું. લોકો આ ધૂની પાગલ જેવા ભરતજીને જડ ભરત કહેતા, પરંતુ તેઓ તો પરમજ્ઞાની હતા. તેઓ એકવાર થયેલી ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે પાગલપણું બતાવી જગતને પોતાનાથી દૂર રાખતા હતા. ભરતજી જ્યારે કામ કરીને બીજાઓ પાસેથી આહાર મેળવવા લાગ્યા ત્યારે તેમના ભાઈઓએ તેમને ક્યારાઓ કરવાના, ખેતરની ચોકી કરવાના કામમાં જોડ્યા, પરંતુ ભરતજીએ કોઈ કામ ધ્યાનપૂર્વક કર્યું નહીં. એવામાં એક પ્રસંગ બન્યો. ભીલોનો રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ભદ્રકાળીની બાધના રાખી હતી કે જો મારે ઘેરે દીકરો થશે તો હું નરબલી ચડાવીશ. સમય જતાં બાળક જન્મ્યો એટલે તેને નરબલી ચડાવવા એક માણસને પકડ્યો, પણ તે ભાગી ગયો. એટલે ભીલ રાજાના સેવકોએ તેને શોધતા આવ્યા. તેમણે શરીરમાં ચોકી કરતા આ હષ્ટપુષ્ટ ભરતજી મળી ગયા. તે દેખાવ પરથી પાગલ જેવા લાગતા હતા. ભીલ સેવકો તેને પકડીને રાજા પાસે લઈ ગયા. પૂજારીઓ તેમને નવડાવી, લાલ કપડું પહેરાવી, રક્તચંદનનું તિલક કરી, ફૂલની માળા પહેરાવી, ખાવા માટે મીઠાઈ આપી. ભરતજી તો શાંતિથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મીઠાઈ ખાતા હતા. ભીલ લોકોએ નૃત્ય કર્યું, મદિરાપાન કર્યું. પછી વાજતે ગાજતે ભદ્રકાળીના મંદિરમાં ભરતજીને લઈ ભદ્રકાળીની સામે માથું નમાવી બેસાડ્યા. એક પુરોહિત હાથમાં તલવાર લઈને દેવીને બલિદાન આપવા માટે મંત્રોથી મંત્રેલી મહાભયંકર તીક્ષ્ણ તલવાર જેવી ઊંચી કરે છે. ત્યાં દેવી ભદ્રકાળી બ્રહ્મતેજથી અત્યંત બળતા શરીરે પ્રતિમામાંથી બહાર નીકળી ક્રોધથી ખડખડાટ હસવા લાગ્યા. પછી પોતાના સ્થાનેથી કૂદી પુરોહિતના હાથમાંથી તલવાર ખેંચી સહુ શૂદ્રોના મસ્તક કાપી તેમના ગળામાંથી પડતા લોહીના અતિ ઉષ્ણ આસવનું પોતાના પરિવાર સાથે પાન કર્યું અને શૂદ્રોના મસ્તકો રૂપી દડાવ વડે રમવા લાગ્યા. આમ દેવી શક્તિએ ભરતજીની રક્ષા કરી. એક સમયે સિંધુ તથા સોવીર દેશના રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં પાલખી ઉચકનાર થાકી જવાથી બીજા માણસને તેઓ શોધતા હતા. ત્યાં રસ્તામાં તેમને હષ્ટપુષ્ટ જડ ભરત મળી ગયા. તેમને જડ ભરત પાલખી ઉચકવા માટે યોગ્ય લાગતા. તે લોકોએ જડ ભરતને પાલખી ઉચકવાનું કહ્યું એટલે તેઓ આનાકાની કર્યા વગર પાલખી ઉપાડવા માટે તૈયાર થઈ ગયા. તેમણે પાલખી ઉપાડી, પણ રસ્તામાં આવતા કીડી કે કોઈ જીવજંતુ નીચે દેખાય તો તેને બચાવવા કૂદકા મારતા. તેની પાલખી વાંકી ચૂકી થઈ જતી. તેને કારણે અંદર બેઠેલા રાજાને પણ આંચકા આવતા. રાજાએ પાલખી ઉચકનારને ઠપકો આપ્યો. પાલખી ઉપાડનાર વેઠિયાઓ આ માટે નવા વેઠિયાને જવાબદાર ગણાવ્યું. થોડીવાર પછી પાલખી વાંકી ચૂકી થઈ જતાં રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા ને બોલ્યા, અલ્યા એ આ શું કરે છે? તું કગડો છે છતાં આ મરેલાની માફક શું ચાલે છે? તું જીવતા મુવા જેવો છે. તને વજન વધુ લાગે છે? સીધો ચાલ, નહીં તો હું તને મારીશ. રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી ભરતજીને દયા આવી. એને થયું કે આ રાજાનો મારે ઉદ્ધાર કરવો જોઈએ. એમણે સત્સંગનો મહિમા સમજાવતા કહ્યું, હે રાજન, તે કહ્યું હું બહુ તગડો છું, પણ એ તો શરીરનો ધર્મ છે, આત્માનો નહીં. હું શરીર નથી.
શરીરનો સાક્ષી છું. તને કહ્યું છે કે તું જીવતા મુવા જેવો છે. મને તો આખું જગત જીવતા મુવા જેવું લાગે છે. આ પાલખી અને પાલખીમાં બેઠેલ પૂતળું પણ મને જીવતા મુવા જેવું લાગે છે. તારું પોતાનું સ્થાન પણ સ્થિર નથી. કાલે તો રાષ્ટ્રથી ભ્રષ્ટ થાય અને રાજ્ય મને મળે તો સ્વામી સેવકના ઉલટા સ્થાન બની જાય. આથી સેવક કોણ ને સ્વામી કોણ? તમે કહ્યું કે વજન લાગે છે શું કે? અરે વજન નામની કોઈ વસ્તુ જ નથી. વજન એ તો મનની કલ્પના છે. મન માને તો વજન છે. માને વહાલું પોતાનું બાળક લાગે છે, કારણ કે તેને બાળકને મમતા હોય છે. જ્યારે પડોશના બાળકને ઊંચકવો પડે ને તો તેને વજનદાર લાગે છે. આમ વજનનો સવાલ મન સાથે છે, આત્મા સાથે નથી. હું મન નથી, મનનો સાક્ષી છું. હું ચેતન છું, પરમાત્માનો અંશ છું. તમે કહ્યું હું તને મારીશ. આ શરીરથી હું જુદો છું. શરીરને કોઈ મારે તો મારી ચાલ નહીં સુધરે. મેં બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે. હું પાગલ છું. મારા પગ તળે કોઈ જીવની હિંસા થાય તે માટે હું કૂદકા મારું છું. હું નવું પાપ કરવા માગતો નથી. તમારે જે કરવું હોય તે કરો, મારી ચાલ નહીં સુધરે. આમ કહી પહેલાંની જેમ જ રાજાની પાલખી ઉપાડવા લાગ્યા. રાજા રહુગણ તત્વ જિજ્ઞાસામાં અધિકારી થયો હતો. તે પોતાના અહંકાર રૂપે હૃદયને ગાંઠને છોડી નાખીને જળભરતનું વચન સાંભળી એકદમ પાલખી પરથી નીચે ઉતરી જળભરતના ચરણમાં પડી ક્ષમા માગી કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ, આપ કોણ છો? બ્રાહ્મણ રૂપે આપ કોણ ગુપ્ત રૂપે વિચરો છો? આપ કોના પુત્ર છો? ક્યાંના રહેવાસી છો? એ જાણવા માટે મહર્ષિ કપિલના આશ્રમે જઈ રહ્યો છું. હું આત્મજ્ઞાની જાણવા માટે હું આપની ક્ષમા માગું છું. મેં આપના જેવા મહાપુરુષનું અપમાન કર્યું છે, તો મારા પર કૃપા દ્રષ્ટિ કરી મને સત્ય હકીકત કહો. જડભરત બોલ્યા, હે રાજન, હું વિદ્વાન નથી, તો પણ ખોટા વિદ્વાના જેવા વિવાદ ચલાવે છે. પણ તેથી તું વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણવાનો નથી. જ્યાં સુધી પુરુષનું મન રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી વશ કરાયેલું હોય ત્યાં સુધી એ મન મનુષ્યને ધર્મ તથા અધર્મ કરાવ્યા કરે છે. પછી જ તે મન વાસનારૂપી થઈ વિષયો સાથે જોડાય છે. વિદ્વાનોનું કહેવું છે કે મન જ જીવને સંસારીપણાનું તથા મોક્ષનું કારણ થાય છે. મન જ ઉત્તમપણાનું તથા અધમપણાનું પણ કારણ છે. મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે, અને પરમાત્માનું જો ચિંતન કરે ને તો મિત્ર છે. બંધનનું કારણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મન વિષયોમાં તથા વિષયોને અનુકૂળ કર્મોમાં આસક્ત થાય ત્યારે તે 11 વૃત્તિઓ ધારણ કરીને કર્મોમાં આસક્ત ન હોય ત્યારે પરમ તત્વ પરમાત્માને પામે. હે રાજન, તું તારી જાતને પૂછ કે તું કોણ છે? તું શુદ્ધ આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત એ 3 અવસ્થાનું સાક્ષી આત્મા છે. જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. તેઓ સંસારને કલ્પિત માને. આ જગત સ્વપ્ન જેવું છે. જેમ ખોટું સ્વપ્ન રડાવે તેમ ખોટું જગત પણ જીવને રડાવે. જ્યાં સુધી મનુષ્ય અંદર રહે છે ત્યાં શત્રુઓને જીતી માયાને દૂર કરી આત્મતત્વ જાણતો નથી ત્યાં સુધી સંસારમાં ભટકે. મન જ મનુષ્યને શોક, લોભ, મોહ, રોગ, વેર કરાવે. માટે હે રાજન, તું અપ્રમાદી થઈ આ મનરૂપી શત્રુ જે મિથ્યા છે છતાં આત્માના સ્વરૂપને ઢાંકી દે છે, તેનાથી તું સાવધાન રહી શ્રી ગુરુ ચરણની ઉપાસનારૂપ શસ્ત્રને લઈને નાશ કર. રાજા રહુગણે કહ્યું કે હે પરમાત્મા, આપને મારા નમસ્કાર હો. ભાર ઉપાડવાની ક્રિયા અને ફળરૂપી થાક લાગો એ કેવળ વ્યવહાર છે. આ વાક્યમાં મને કંઈ સમજણ પડતી નથી. જડભરતે કહ્યું, હે રાજન, પૃથ્વીનો જે વિકાર તે જ પૃથ્વી પર ચાલતો ભાર ઉપાડનાર આ મનુષ્ય એમ તું સમજ. પથ્થર અને મનુષ્ય વચ્ચે એટલો જ ભેદ. પથ્થર ચાલતું નથી, બાકી તો બંને જડ પૃથ્વી તત્વના પરિણામ છે. આવો એક વિકાસ ભાર ઉપાડે અને બીજો પાલખીમાં બેસે. પછી બેસનાર અભિમાન કરે કે હું 24 દેશનો રાજા છું. માટીના પતરામાંથી બનેલે તું અભિમાન કરે છે. વળી તો ગરીબ વેઠિયાઓને વેઠ કરાવે અને નિર્લજ થઈ પોતાના વખાણ કરે કે હું મનુષ્યનો રક્ષણ છું. આ વખાણથી તું વૃદ્ધ પુરુષોની સભામાં શોભતો નથી. પૃથ્વીનો વિકાર જેમ સત્ય નથી તેમ પૃથ્વી પર સત્ય નથી. કેવળ બ્રહ્મ જ સત્ય છે. તેને વિદ્વાનો ભગવાન તથા વાસુદેવ એમ કહે છે. આ સત્ય સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ મહાપુરુષોના ચરણની સેવા કર્યા વિના મળતી નથી. મને સાંભળવા બદલ ધન્યવાદ.
જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.